હવે પરીક્ષિત બધા પ્રશ્નો કોને કરે છે મારા વાલા? સુખદેવજીને. અત્યારે આ બધું ઓલું કાંઈ કરે આવી ફામ જે કરતા હોઈએ, પણ આ તો બધું ત્યારનું છે. જો દાઉજીને રોહિણીજીના ગર્ભમાં પધરાવે તો પ્રભુ પાછા દેવકીજીના ગર્ભમાં આવી શકે ને. હવે ઉતાવળ છે, હવે કંસનો ત્રાસ વધી ગયો છે. એટલે કે છે બીજો પ્રશ્ન એ છે કે ભગવાન મુકુંદ મોક્ષનું દાન આપનારા છે. કસ્માદ મુકુંદો ભગવાન પિતૃગેહાદ વ્રજમ ગતઃ ક્વવાસમ જ્ઞાતિભિ સાર્ધ કૃતવાન સાત્વતાનામ પતિઃ. ભગવાન મુકુંદ વ્રજમાં પધાર્યા, જ્ઞાતિજનો સાથે વાસ કર્યો. એટલું જ નહીં, તેઓ કેશવ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયને આનંદનું દાન દેનારા છે. એવા ભગવાનને દુનિયામાં પધારીને આવી માનુષી લીલા કરવાની શું જરૂર હતી? કોણ પૂછે છે? પરીક્ષિત. કોને પૂછે છે? સુખદેવજીને. એ કે ભગવાન આવી માનવ લીલા ગોવાળિયા થવાની ને ગાયો ચરાવવા જવાની ને ગોપીઓના બેડા ચરાવવાના માખણ ચોરી કર, આ બધી શું જરૂર હતી? પછી હવે સુખદેવજી બધા જવાબ આપશે. એતદન્યચ્ચ સર્વમે મુને કૃષ્ણ વિચેષ્ટિતમ વક્તુ મહર્ષિ સર્વજ્ઞ શ્રદ્ધાનાય વિસ્તૃતમ. પરીક્ષિત કહે છે, હે ગુરુજી, હું તમને આ પ્રશ્નો કોઈ પૂર્વગ્રહથી નથી પૂછતો, શ્રદ્ધાથી પૂછું છું. મારું કહેવું એમ નથી કે શ્રી કૃષ્ણ ભગવાન નથી. મારું એમ પણ કહેવું નથી કે જે માતાના ઉદરમાં આવ્યા, પરિચ્છિન્ન બન્યા, અભિવ્યક્ત થયા એ ભગવાન નથી. મારા નાનકડા મગજમાં આ બધી વાતો બેસતી નથી. હું શ્રદ્ધાળુ છું, તો મને સમજાવો ને. એવી રીતે સમજાવો કે મારી શ્રદ્ધા ટકી રહે. બુદ્ધિથી અને ભાવથી મને સમજાવજો. આપ સર્વજ્ઞ છો, હું શ્રદ્ધાળુ છું. શ્રોતામાં જ્યાં સુધી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી પારલૌકિક તત્વને સમજવા માટે તેની દ્રષ્ટિ ચાલે જ નહીં. અહીંયા તમે બધા બેઠા છો, હું બેઠી છું. મને કૃષ્ણમાં અતૂટ શ્રદ્ધા છે, તમને છે. એટલે તમને તડકો નથી લાગતો, લાગે છે? પણ એ શ્રદ્ધાને ટકાવી રાખવી હોય ને તો આ બધી ભગવત વાણી, ભગવત ભાવ, ભાગવત, સત્સંગ આ રોજ કરીએ ને. એક બે ભાઈબંધ હતા, એટલે એક નાસ્તિક હતો ને એક આસ્તિક હતો. એટલે 6 વાગે ને એટલે ઓલો ભાઈબંધ ઓફિસથી છૂટે ને સીધો સત્સંગમાં જાય ને ઓલો એ કે જરા સિગારેટ બિગારેટ પી આવું. થોડાક દી થયા એટલે ઓલો નાસ્તિક હતો એ કે શું રોજ રોજ દોયડો જાશ, તને કેટલું યાદ એટલે કાલે કે. ઓલા એક વાક્ય સરસ કીધું કે કેટલું યાદ રહ્યું એના કરતાં મારામાં જિજ્ઞાસા છે. હું 6 વાગે દોડીને જાઉં છું અને રોજ મને સત્સંગમાં જાઉં છું તો એક દિવસ એવું ક્લિક થઈ જશે કે પછી મને બીજા કોઈની પડેલી નહીં રહે. તું રોજ સિગારેટ પીસ, તને વ્યસન થઈ ગયું છે ને, એ મને સત્સંગનું વ્યસન થઈ ગયું છે. સત્સંગનું વ્યસન થાય ને શ્યામ મળ્યા વિના નજીક આવી જાવ. નથી સંભળાતો? નજીક આવી. હા, અચ્છા, હા. તો અહીંયા પરીક્ષિત શું કહે છે? આમ 13 શ્લોકોથી પ્રશ્નો પૂછી પરીક્ષિત રાજા નિવૃત્ત થયા. શ્રી સુખદેવજી આનંદની ઉર્મિથી પ્રસન્ન. સુખદેવજી રાજી થયા. જો સામે કોઈક જાણવા વાળું હોય તો બોલવાની મજા આવે.
નહીતર ભેંસ આગળ ભાગવત થાય. સુખદેવજી રાજી થયા કે પરીક્ષિતને જાણવાની કેટલી ઉત્કંઠા, કેટલી તમન્ના, કેટલી જિજ્ઞાસા કે 7 દિવસ પયોવ્રત લીધું હતું. એક જગ્યાએ બેસીશ, કાંઈ ખાઈ પીશ નહીં, એકલો આ અમૃત રસ જ લઈશ. પરીક્ષિતને આ અમૃત કથા સંભળાવવાનું નક્કી થયું. સ્વર્ગમાંથી દેવો આવ્યો અમૃતનો કુંભ લઈને. સુખદેવજીએ ઈશારો કર્યો, પરીક્ષિત. દેવોએ પૂછ્યું, સાંભળ પરીક્ષિત, 7 દિવસ પછી તારું મૃત્યુ નક્કી છે. એ કે હા. એ કે તારો અમર થવું જ. અમે અમૃત કુંભ લઈને આવ્યા છે. તું આ અમૃત કુંભનું અમૃત પી લે, પણ શરત એટલી, એના બદલામાં અમને આ અમૃત કથા આપી દે. પરીક્ષિત કે મારે અમર થવું નથી, મારી આ અમૃત કથા જેવું દુનિયામાં કોઈ છે નહીં. પરીક્ષિત રાજા એવ નિસમ્ય ભૃગુનંદન સાધુવાદમ વૈયાસકી સ ભગવાનથ વિષ્ણુરાતમ પ્રત્યર્થ કૃષ્ણ ચરિતમ કલિકલ્મ પદ્મથ વ્યાહતુ મારભત ભાગવત પ્રધાન. પરીક્ષિત રાજાએ જ્યારે આ બધા પ્રશ્ન પૂછ્યા ત્યારે સૂતજી કહે છે, શ્રી સુખદેવજીએ તે ધ્યાનથી સાંભળ્યા. અહીં શ્રુત્વા નહીં, નિશમ્ય કહ્યું. રાજાના અભિપ્રાયપૂર્વક અંતઃકરણમાં ભગવત ભાવની જાગૃતિપૂર્વક શ્રી સુખદેવજી મહારાજ આ પ્રશ્નો સાંભળે છે. જ્યારે અભિપ્રાય અને અર્થનું એકીકરણ થાય ત્યારે તેનું સુંદર નિરાકરણ થાય છે. આથી સુખદેવજી આજે અંતરમાં આનંદિત બનીને વિચાર કરે છે કે સંભળાવનાર સાર્થક ક્યારે બને કે જ્યારે રાજા પરીક્ષિત જેવા જિજ્ઞાસુ શ્રોતા હોય. શ્રી સુખદેવજી રાજા પરીક્ષિતને કહી રહ્યા છે, આજે હું તમારું એટલા માટે અભિનંદન કરું છું કે ભગવાને તમારા જેવા જિજ્ઞાસુ શ્રોતાને મોકલ્યા. જ્યારે સાંભળવા વાળાને રસ હોય ને ત્યારે કહેવાની મજા આવે. હવે તમે બધા જોકા ખાધા હો તો મને બોલવાની મજા આવે? મને એમ થાય મૂકીને હું એક ખાઈ લઉં. પણ તમે બધા આમ બધા સ્થિર થઈને આમ, ત્યારે મને એટલો આનંદ થાય છે કે ભલે મને કાંઈ નથી આવડતું, હાવ કાલી ગેલી ભાષામાં બોલું છું, પણ તમે મને પ્રોત્સાહિત કરો છો, તમે બધા મને પ્રેમ કરો છો. મારો નાનો દેર મને હમણાં કહેતો હતો, ભાભી તમારી તબિયત આવી તોય તમે બોલતા હો છો ને, ત્યારે મને એમ થાય કે આ મારા ભાભી નથી. મેં કીધું આ બધાની ઉર્જા મારામાં આવે છે. તમે સત્સંગી સાથે રહ્યો ને તો તમને સત્સંગ ગમે. તમે વૈજ્ઞાનિકની બાજુમાં બેસો ને તમે બહાર નીકળીને વૈજ્ઞાનિકની વાતો કરો. તમે ડૉક્ટરની પાસે બેસો ને તો એ ડૉક્ટરની બહાર નીકળીને આપણે એમ કહીએ અત્યારે બહુ ડુપ્લિકેટ નીકળો છો. તમે જેને રસોઈ સરસ આવડતું એની પાસે બેસો ને એ રસોઈની વાત કરે, એટલે ઘરે જઈને વિચાર કરીએ કે આજે આ નવી વેરાયટી બનાવીએ. પણ જો તમે ભગવદીઓના સંગમાં બેસો, જો ભગવાન દ્વારા ભગવાન ના મળે, ભગવાન દ્વારા ભગવાન ના મળે, ભગવદીઓ દ્વારા ભગવાન મળે. એટલે તમે બધા આવો છો ને તો ભગવાન મને એમ કહે છે કે હવે તારું જરાક ધ્યાન રાખીશ. તો તમારા બધાની ઉર્જા દસમ સ્કંદની કથા શ્રી સુખદેવજી નથી કરતા, સાક્ષાત ભગવાન શ્રી કૃષ્ણ કરે છે. એ બતાવવા આ શ્લોકમાં શબ્દ મૂક્યો સભગવાન. જો આખો ભાગવત સુખદેવજી કહે છે, પણ દસમ સ્કંદની વાત આવે ને ત્યારે ભગવાન પોતે બોલે છે. એટલે આપણને બધાને જુઓ, તમે કોઈએ ભાગવતનું આમંત્રણ આપ્યું હોય ને તો આપણે પૂછીએ નંદ ઉત્સવ ક્યારે છે?
ખરું ખોટું મારા વાલા? તો દસમ સ્કંદ છે ને ભગવાન પોતે બોલે છે, એટલે આપણને આ દસમ સ્કંદ ગમે છે. મને તો નાનપણથી દસમ સ્કંદ વાંચવો બહુ જ ગમે. હું જોબ કરતી હતી એટલે ઘણી વાર શું થાય કે બહુ કામકાજ હોય એટલે ક્લાર્ક બધા એના કામમાં પડ્યા હોય, તો મારે નીચે રાખીને દસમ સ્કંદ જ વાંચતી હોઉં. તો વલ્લભે એવી કૃપા કરી કે આ દસમ સ્કંદ પાછો મને ગૌશાળામાં આનંદ આપવા આવ્યો. પરીક્ષિત રાજાના પ્રશ્નથી જાગૃત થયેલા પ્રભુ જ કથા કરી રહ્યા છે. કથા બે રીતે થાય છે, એક કલ્પનાથી અને બીજી હૃદયમાં આવિર્ભૂત થયેલા ભગવાનની અનુભૂતિથી. કલ્પનાની કથામાં જેટલો આનંદ નથી આવતો એટલો અનુભવની કથામાં આવે છે. કોઈ કલ્પનાની વાતો કરે ને એટલે આપણે નહીં કહેતા એવા કલ્પનાના ઘોડા ન ઘડાય, પણ કોઈને અનુભવ થયો હોય ને એ વાત કરતા હોય ને. આજે જ મેં એક વાક્ય વાંચ્યું હતું, તમે નીચે સૂકા પાંદડા પર પગ મૂકતા જરા વિચાર કરજો. તમે નીચે સૂકા પાંદડા ઉપર પગ મૂકતા જરા વિચાર કરજો. એ જે લીલા પાંદડા થઈને તમને એકવાર છાંયો આપતા હતા, એ જ પાંદડા લીલા હતા ત્યારે તમને છાંયો આપતા હતા. આપણે યુવાન હતા, છોકરા માટે જિંદગી ખર્ચી બધુંય. હવે આપણે કોઈને ગમીએ તો કોઈ એક વડીલે આખી કવિતા મોકલી હતી, મને તો 2 વાક્ય જ યાદ છે. વાતો ઘણા કહે છે, પણ એ વાતોમાં અનુભવના બિંદુઓ કોઈકના જ હોય છે. આજે સાક્ષાત શ્રી સુખદેવજીના અંતઃકરણમાં જાગૃત થયા. શ્રી સુખદેવજીના નેત્રોબંધ છે, રોમ રોમમાં કૃષ્ણ કૃષ્ણનું રટણ છે. શ્રી મહાપ્રભુજી કહે છે એનું રહસ્ય એ છે કે ભગવાનની રહસ્યમય વાતો ભગવાન સિવાય કોણ બતાવે? જો દસમ સ્કંદ પ્રભુની લીલા કેવી હતી તો પ્રભુએ પોતે જ એટલે કરી દીધું. આજે મારી વાતો હું જાણું એટલું મારું વરય ન જાણે. આજે ઘણી વાતો એવી હોય જે આપણે એમને ના કહી હોય, પણ હું મારી વાતો કરું ત્યારે મને ખબર હોય એટલી કોઈ ના હોય. એટલે ઠાકોર જે દસમ સ્કંદ આવ્યો એ કે હવે હું કહીશ, હવે મારે કેવું છે. એટલે દસમ સ્કંદ આખો ભગવાન વાચ. આ કથા શ્રી સુખદેવજીએ નથી કરી. એનું કારણ એ છે કે ભગવાનની જે અંતરંગ લીલાઓ છે એ સુખદેવજી જાણતા નથી. તે આજે કહેવાય છે. આપણી ખાનગી વાત બીજો કોઈ કહે તો સ્પષ્ટ છે કે આપણે તેને એ વાત કહી હોય. એવી રીતે ભગવાનની અંતરંગ લીલાઓ કહેવા માટે શ્રી સુખદેવજી ભગવાનથી પ્રેરિત થયા. શ્રી સુખદેવજી મહારાજના મુખારવિંદથી હવે કૃષ્ણ કથા વહેવાની શરૂઆત થાય છે. હવે કાલથી એને કૃષ્ણ કથા ચાલો. બોલો વલ્લભા. શ્રીમદ ભાગવત ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. चंद्र सरोवर पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभनदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिलछू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चत्रभुज दास जी के द्वार पे मेरा दंडवत. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભા. દ્રઢીના ચરણ
રો ભરોસો દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભનખ ચંદ્ર છટા બિન સબ જોગમાં જ અંધેરો ભરોસો દ્રઢઈના ચરણના કેરો साधना और नहीं आकली में जासु हो निवेरु सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को चेरो परोसो દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના દ્રઢઈના ચરણના કેરો શ્રી વલ્લભાધીશ કી આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ. આ કોયલ બોલે છે ને, વ્રજનું કોકિલાવન યાદ આવે છે. બધાય વૈષ્ણવને જા કરીને આજે સૌને જય શ્રી કૃષ્ણ. કાલે વેલા આવજો.